કેશોદના માણેકવાડા ગામે દબાણ દૂર કરવામાં પક્ષપાતનો આક્ષેપ મૂકી મહિલાએ ઝેરી દવા પીધી। ગ્રામ પંચાયતના સરપંચ, મંત્રી સહિત અન્ય શખ્સોએ માનસિક ત્રાસ આપતા પગલું ભર્યાનું રટણ। કેશોદના માણેકવાડા ગામે 2 દિવસથી ગોચરમાં થયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે માણેકવાડા ગામે સુપ્રસિદ્ધ નાગદેવતા માલાબાપાના મંદિર પાસે જાહેર રોડ પર ગેરકાયદેસર દબાણ કરી બાજુમાં રહેણાંક મકાનમાં રહેતા પરિવાર દ્વારા દબાણ દૂર કરવા લેખિતમાં ફરિયાદ કરવા ઉપરાંત ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગણી કરી હતી। ગ્રામ પંચાયત દ્વારા હાઈવે રોડ પર આવેલી સરકારી જમીન ખુલ્લી કરાવવાને બદલે અધૂરી કામગીરી સાથે પ્રત્યુત્તર આપી ગેરકાયદેસર કબજો ધરાવતા ઇસમોને ભાડા કરારથી આપવાની પેરવી હાથ ધરી હતી। માણેકવાડા ગ્રામ પંચાયત સમક્ષ લાગુ પડતા મિલકત ધારક સરમણભાઈ જાડેજા દ્વારા અગાઉ લેખિતમાં પડતર સરકારી જગ્યાની ભાડા કરારથી વેચાણથી આપવા માંગણી કરેલ છે। કેશોદ વહીવટીતંત્ર દ્વારા 800 વીઘા જેટલું ખારા વિસ્તારમાં આવેલા ગોચરના દબાણ દૂર કરવા કામગીરી પૂરતા બંદોબસ્ત સાથે હાથ ધરી છે। ત્યારે ગ્રામ પંચાયત કચેરીના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા માણેકવાડા પાદરમાં આવેલા દબાણ દૂર કરવાને બદલે ફરિયાદી પરિવારને માનસિક ત્રાસ આપતા સરમણભાઈ જાડેજાના પત્નીને લાગી આવતા ઝેર દવા પી લેતા પ્રથમ કેશોદ સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ સાકરબેન વિરમભાઈ જાડેજા, ગામ માણેકવાડા। સાહેબ, અમારા ઘરની આગળ દુકાન હતી, ત્યાં દબાણ દૂર કરવામાં નથી આવેલ, બધે અરજી કરેલ છે। એ છતાંય સરપંચ ને મંત્રીને આવીને અમને દબાવે છે। બધા ત્યાં અહેવાલ મોકલી દીધેલ છે, અને એ છતાંય દબાણ દૂર નથી કરેલ ત્યાંથી, એના કારણે દવા પીતેલ છે। અમે ત્યાં દુકાનો હતી એટલે અમે બધે અરજી કરેલ હતી, એ અરજી બધે વહી ગઈ, દુકાને ઉપાડ્યું નથી ત્યાંથી, ને પાછા એ સરપંચ ને મંત્રીને કે કાંઈ ભાડા પેટે ફળવવાની છે જગ્યા, અવારે તત્વો કરે છે એ બસ ત્યાં બધાને હુવરાવે, દારૂ પીવરાવે છે, જુગાર રમાડે છે, ખરાબ વર્તન કરાવે છે બધાને। ત્યાં થાય છે આ 2-4 મહિના થયા, અમને ક્યાંય સાહેબ ન્યાય નથી આવતો, ક્યાંયથી હટવું નથી સાહેબ, ને મંત્રી સરપંચને આવીને અમને દબાવે છે, કાંઈ ભાડા પેટે જગ્યા ફળવી દેવી અમારા ઘરની આગળ। બેન, અત્યારે તમે ક્યાં આવ્યા છો? અમે સરકારી હોસ્પિટલ જૂનાગઢ। સરપંચ, મંત્રી, જીણા પાટા ગઢવી, ભોજુ ગઢવી, મુકેશ મુસૈયા। શું માગણી છે? બસ એ અમને ન્યાય આપો અમારો બધે।